કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ સ્વાદિ પાંચમા ગણના ધાતુ. બે જ પ્રકારના ધાતુ છે, અજંત અને હલંત. ધાતુઓમાં છેલ્લે આપણે 2 અને 3 સીય સ જુદા છે એ 3 સુધી આપણે પૂરા કર્યા છે. બરાબર છે. અને 4 5 4માં ડુમીય પ્રક્ષેપણે ડુ આદેરી ટુડવ અને હલંત્યમ અને યની ઈત સંજ્ઞા થવાના કારણે સ્વરિત ઈત કર્તૃભિપ્રાયે ક્રિયાફલે ઉભયપદી. રયોમી અનુદાત્ત છે. વિકરણ પ્રત્યય છે સ્નુ. નું મીનું થઈ ગયું. મીનોતી ઉનો ઓ થઈ જશે, ગુણ થઈ જશે. સાર્વધાતુકાર ધાતુ કયો? વિકંદનસ્ય ગુણો ભવતિ. ઉભયપદી છે. ફેંકવું, ફેંકના, મીનોતી અને મીનુતે આવું થશે. મીનોતી અને મીનુતે. બરાબર છે. સાથે સાથે 5 હિ ગતવ. હિ ગતવ ચ વૃદ્ધૌ ચ. વૃદ્ધૌ તો સવારનો ચાલી રહ્યો છે. ભવાદીમાં પણ હતો. ચ હિનો હિ જ છે. હિનું વિકરણ પ્રત્યય નું હિનોતી એ પરસ્મય પદી છે, ઉભયપદી નથી. એટલે લઈએ છીએ 2, પણ એક અહીંયા જ પૂરો થઈ જશે. 2માં પરસ્મય પદમાં. પછી એકને આત્મને પદમાં જવા દઈશ. એકને છોડી દઈશ. બરાબર છે. તો ડુમીય અને હિ ગતવ એટલા માટે કે પાછળ જે છે એની પછી નીચે 4 ધાતુ ના અર્થો સરખા છે. અને સાથે સાથે માત્ર પરસ્મય પદી છે. બરાબર છે. તો ડુમીય પ્રક્ષેપણે અને હિ ગતૌ વૃદ્ધૌ ચ. ભેજના ચલાના આવું કે છે. અષ્ટાધ્યાય. અહીંયા ફિલ્ટર મેં કરેલું છે, તો અહીંયા છે મી.
વિડુમીય પ્રક્ષેપણે સ્વાદિ ઉભયપદી સકર્મક અનિટ. બાજુમાં મેં ખોલ્યું છે પણ ક્રમ આ ડુમીય પછી આપણે ક્યાં પહોંચી ગયા તો કે હીમાં જતા રહ્યા 12મા ક્રમે. હિ ગતૌ વૃદ્ધૌ ચ સ્વાદિ પરસ્મૈપદી સકર્મક અનિટ. જાના બઢન અને ડુમીય ચોથા ક્રમે છે. ઉભયપદી અહીંયા પરસ્મૈપદી અનિટ. તો આવી જઈએ પ્રક્રિયા તરફ. પ્રક્રિયા તરફ આવતા પહેલા સહેજ હાઈલાઈટ કરી દઉં ને. હાઈલાઈટમાં સ્વાદિગણ અત્યારે આપણે છે અજંત છે. અજંત છે ક્યાં સુધી? 19 સુધી. સ્વાદિગણ અજંત સ્નો વિકરણ પ્રત્યય અસંયોગ પૂર્વ ઉકારાંત અંગ. અસંયોગ પૂર્વ ઉકારાંત અંગ. હલંત હશે ત્યારે સંયોગ પૂર્વ થઈ જશે. તો અજંત અસંયોગ પૂર્વ ઉકારાંત અંગમાં શું કરીશું તો કે હલાદી પિત્ત સાર્વધાતુક પ્રત્યય પરમાં હોય ત્યારે ગુણ કરીશું. હલાદી પિત્ત સાર્વધાતુક પ્રત્યય. અજાદી પિત્ત સાર્વધાતુક પ્રત્યય પર હોય ત્યારે ગુણ કરીને અવાદેશ અવ આદેશ એચો અયવાયાવ પેલામાં સાર્વધાતુક અર્ધાતુ કયો. અજાદી અપિત્ત સાર્વધાતુક પ્રત્યય પર હોને પર યણ યણ. હલાદી અપિત્ત સાર્વધાતુક પ્રત્યય પરમાં હોય ત્યારે 8 વકારાદી મકારાદી પ્રત્યય પરમાં હોય ત્યારે સ્નુમાં રહેલો ઉ વિકલ્પે લોપ થશે. એ પ્રત્યયનો હંમેશના માટે લોપ થશે. બાકીના બધા જે છે આવશે ત્યારે પણ 27 હલાદી અપિત્ત સાર્વધાતુક પ્રત્યય પરમાં હોય ત્યારે કંઈ નહીં કરવાનું. હા આપણે આગળ પણ જાણી ગયા છે, ફરી તમને યાદ કરાવી દીધું. સુરેશ ધાતુ છે ડુમીય અને હી. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને આદિ ઋતુભવ સૂત્રથી ડુની સંજ્ઞા એટલે મી રહેશે. અને સ્વાદિપ્ય સ્નો સૂત્રથી સ્નો લાગશે. લશકવત અદ્વિતીય સૂત્રથી સનો લોપ થશે. એટલે આંગ બનશે મીનું હીનું. પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે તીપ. મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય સીપ ને ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે મીપ. ત્રણેય પ્રત્યયમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને હલાદી પિત્ત હોવાના કારણે સાર્વધાતુક આર્ધધાતુક યોગ સૂત્રથી ઉનો ગુણ ઓ થશે એટલે રૂપ બનશે સહ મીનોતી હીનોતી. તે ફેંકે છે, તે જાય છે. ત્વામ મીનોઝ
અ, આદેશ પ્રત્યયોથી દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર થઈ જશે. એટલે મી નો શી અને હી નો સી. તું ફેંકે છે, તું જાય છે. ને અહમમાં મ હોવાના કારણે અતો દીર્ઘો ય સૂત્રથી અદંત દીર્ઘ થઈ જશે. આમાં નહીં થશે ને? અંગ જ અદંત નહીં ને, હા, અનદંત છે. એટલે મી નો મી અને હી નો મી. હું ફેંકું છું, હું જાઉં છું. નંદની. હા સર. ડુ મી અને હી આપણે આદિની ટુડવ સૂત્રથી ડુની જ સંજ્ઞા કરીશું અને યાની હલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. એટલે મી અને હી સ્વાદિભ્ય સ્નુ સૂત્રથી સ્નુ વિકરણ પ્રત્યે લગાવીશું. સ્નુમાં શનિલશક પદ્ધતિ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે મીનું અને હીનું. પ્રત્યય છે તસ, થસ, થ, વસ અને મસ. થસ. પણ છે. હા. થમાં કોઈ સૂત્ર લાગતું નથી અને તસ, થસ, વસ અને મસમાં શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. શનિ હલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય પણ વિભક્તો તુસ્માં તેને રોકી લે છે. સસજુ સુરુ સૂત્રથી ઋત્વ કરીશું. ઉપદેશે અજનુનાસિકથી રમા રહેલા અનુનાસિકની જ સંજ્ઞા કરીશું અને ખરવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું. તહ, થહ, વહ અને મહ અને હલાદી અપિત છે માટે કિમિતિજ્ય સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ કરીશું. તૌ મીનું તહ અને હીનું તહ. યુવામ મીનું થહ હીનું થહ. યુયમ મીનું થ અને હીનું થ. આવામાં મીનું વહ અને વિકલ્પે ઉત્તસ્ય પ્રત્યય સંયોગ પૂર્વાત સૂત્રથી વ અને મ હોય તો નું લોપ કરીશું. એટલે વિકલ્પે મીન વહ અને હીનું વહ અને હીન વહ. વયમ મીનું મહ અને વિકલ્પે મીન મહ. મીન મહ. હીનું મહ અને હિન મહ. તવમાં તે બે ફેંકે છે અને તે બે જાય છે. તમે બે ફેંકો છો, તમે બે જાઓ છો. તમે બધા ફેંકો છો, તમે બધા જાઓ છો. અમે બે ફેંકીએ છીએ, અમે બધા અમે બે જઈએ છીએ. અમે બધા ફેંકીએ છીએ, અમે બધા જઈએ છીએ. એક રહ્યું. નીલમબેન આપીએ. હા સર. ધાતુ છે ડુમીય અને હી. ડુમીયમાં ય હલંત્યમથી જશે અને ડુ એ આદિર્ય ટુંડવથી જશે એટલે બનશે મી અને હી. સ્વાદિભ્ય સ્નુથી સ્નુ વિકરણ લાગશે. લસકવત અધિતથી સજતા બનશે
મીનું અને હીનું. પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે ઝી. પ્રથમ પુરુષ બહુવચનનો બહુવચન પ્રત્યય જી. ફરી હા બરાબર છે. જોંતરથી અંત થતા જી ની જગ્યાએ અંતિ. અતિ થશે અતિ અંતિ અતિ છે આત્માની પદમાં થશે અને આમાં અનદંત અંગ છે. અંતિત અંતિ થશે. થશે સર. અંતિ હમ. હા અજાદી અપિત પ્રત્યય છે એટલે હુસ્નુઓ સાર્વધાતુકેથી ઉની જગ્યાએ વ આદેશ થશે એટલે બનશે મી અરે ન ઉની જગ્યાએ વ અને અંતિ એટલે મીનવંતી. અંતિ મીનવંતી હિનવંતી. તે મીનવંતી હિનવંતી. તે પેલામાં બધા હમ, તે બધા ફેંકે છે તે બધા જાય છે. ડાયરેક્ટ કરી નાખ્યું પણ પહેલા થશે આવું થશે મીનવંતી અચ્છા નશ્ય પદાર્થ તો જલ્દીથી અનુસ્વાર અને અનુસ્વાર છે પરસવર્ણથી પાછું ન. બરાબર. નશ્ચ પદાંતસ્ય જલી અને અનુસ્વારસ્ય યઈ પરસ પરસવર્ણ. બરાબર છે પૂરું થઈ ગયું. વર્તમાને લઠ અને એ પછી અનત્યત અને લંગ યસ્તન ભૂતકાળ લંગ લકાર કઈકાર. પલક હા સર. ઈયા ય અને હી. ટુમીયમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને આદિરી ટુડવ સૂત્રથી ડુની જ સંજ્ઞા થશે એટલે મી અને હી. સાદિભ્ય શ્નો સૂત્રથી શ્નો વિકરણ પ્રત્યે શ્નુમાં શનિ દશક તદ્વિતીય જ સંજ્ઞા થશે એટલે નું. મીનું અને હીનું અંગ બનશે. પ્રત્યય છે ટીપ. પ્રથમ પુરુષ એકવચન. ટીપમાં પણ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે ને ઇતશ્ચ સૂત્રથી એનો લોપ. હલાદી પિત્ત હોવાથી સારો ધાતુ કાઢતા તું કયો સૂત્રથી ગુણ થશે ઉનો ગુણ કો. અને અઠ હા લુઆંગ લંગ લુઆંગ શરૂદાત સૂત્રથી અટનો આગમ થશે એટલે સહ અમીનુત નોત તે ગઈકાલે ફેંકતો હતો જલમ જશોંતિથી દ અને વાવસાનેથી પાછો તો અને સહ અહિનુત તે ગઈકાલે જતો હતો. જગદીશ અહીં સર મારું વારું ને. હા ફાયર હા ધાતુ છે ડુમીય અને હી. યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા આદિરી ટુડવ સૂત્રથી ડુની જ સંજ્ઞા અને સ્વાદિભ્ય શ્નો સૂત્રથી શ્નો વિકરણ પ્રત્યય લાગશે એટલે મીનું અને હીનું અંગ બનશે. હીનું પ્રત્યય છે પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ મધ્યમ પુરુષ બહુવચનમાં થ અને ઉત્તમ પુરુષ એકવચનમાં મી. તસ થસ થમીવામ તાન તન તામહ સૂત્રથી તસના સ્થાને તામ તસના સ્થાને તમ થના સ્થાને ત અને મિતના સ્થાને અમનો આદેશ થશે. તામ તમ અને ત એ હલાદી અપિત પ્રત્યયો હોવાથી સાર્વધાતુકમ અપિતથી ગીતવત થઈ જશે અને કિમિતિ સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ થશે એટલે જોડી દેવાનું. અને લુઅંગ અંગ લુઅંગ શબ્દાત સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ. તો અમીનુતા
તે બે ગઈકાલે ફેંકતા હતા તૌ અહિનુતામ. તે બે ગઈકાલે જતા હતા. યુવામ અમિનુતમ. તમે બે ગઈકાલે ફેંકતા હતા. અને યુવામ અહિનુતમ. તમે બે ગઈકાલે જતા હતા. યુયમ અમિનુત. તમે બધા ગઈકાલે ફેંકતા હતા. અને યુયમ અહિનુતમ. ના, અહિનુતમ. તમે બધા ગઈકાલે જતા હતા. અહીંયા એ અજાદી પિત્ત પ્રત્યય હોવાથી સાર્વધાતુક અર્ધધાતુકીય સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે, એટલે ઉનો ગુણ ઓ થશે. અને પછી ઓની પરમાં અચ હોવાથી એ જો અયવાયાવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે. અમિનવમ. અહમ અમિનવમ. હું ગઈકાલે ફેંકતી હતી. અને અહમ અહિનવમ. હું ગઈકાલે જતી હતી. જગદીશ સાહેબ, હા સર. ધાતુ છે ડોમીય અને હી. ડોમિયામાં યાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને આદિવી ટુડાવા સૂત્રથી ડોની સંજ્ઞા. એટલે મી અને હી. સ્વાદિભ્ય સ્નુહ સૂત્રથી નું વિકરણ પ્રત્યય સ્નુમાં શનિલશક સદ્ધિતે સૂત્રથી સંજ્ઞા. એટલે અંગ બનશે મીનું અને હીનું. લંગ લકાર પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે જી. જો અંત સૂત્રથી અંતનો આદેશ. જમા રહે ઈ તમા આવશે એટલે અંતિ. ઈતશ્ચ સૂત્રથી ઈનો લોપ એટલે અંત. અને સંયોગા અંતશ્ચ લોપ સૂત્રથી અંતિમ હનનો લોપ એટલે અંત. લંગ લકાર હોવાથી લુંગ લંગ ડુવંગ સ્વટ ઉદાત સૂત્રથી અંગની આગળ નો આગમ અને ઠીક પ્રકારનો આગમ હોવાથી આદ્યંત ટકી આદિમાં બચશે. અને કૃષ્ણવો સાર્વધાતુ કે સૂત્રથી યન આદેશ થશે એટલે ઉનો વ. એટલે રૂપ બનશે અમિનવન અને અહિનવન. તે અમિનવન. તે બધા ગઈકાલે ફેંકતા હતા. અને તે અહિનવન. તે બધા ગઈકાલે જતા હતા. ના. હા સર. ધાતુ છે ડુમીય અને હી. ડુમીયમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. અને ડુની આદિની ટુડવહ સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે મી અને હી. સ્વાદિભ્ય સ્નુહ સૂત્રથી સ્નુ વિકરણ પ્રત્યય લાગશે. સ્નુમાં શની લશક તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે હીનું મીનું અને હીનું એવું અંગ બનશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ. સીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત સ રહેશે. સ એ હલાદી પિત્ત હોવાને કારણે સાર્વધાતુક આધાતુક અયોહ સૂત્રથી ઈગંત અંગમાં ગુણ થશે. એટલે ઉનો ગુણ ઓ થશે. મીનો અને હીનો. સની પ્રક્રિયા વિસર્ગ સુધી થશે સર. પછી પહેલા ગુણ થશે અને પછી સની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્તો દુસ્મા સૂત્ર રોકી લે છે. સસજુસો રૂહુ સૂત્રથી ઋત્વ થશે. રમાનુનાસિક ઉની ઉપદેશે અજન્માસિક ઇતિ જ સંજ્ઞા. હલંતર ખરવસાનાયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે. અને લુઅંગ લંગ લૃઅંગ ક્ષોડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. એ બની જશે ત્વમ અમીનોહો અને અહીનોહો. ત્વમ અમીનોહો તારે ફેંકવું જોઈએ. ના, તું ગઈકાલે ફેંકતો હતો. અને ત્વમ અહીનોહો તું ગઈકાલે જતો હતો.
વિના હતી. રવિન્દ્ર. હા, ધાતુ છે ડુમિયા અને હી. ડુમિયામાં ઈયાની હલનચલન સૂત્રથી ઉત્ક્રાંત થશે. આદરી ટુડવતી ડુની ઉત્ક્રાંત થશે એટલે મી અને હી. સ્વાદી ભ્ય સ્નોથી સ્નો વિક્રમ પ્રત્યય લાગશે. લસકવત અતિથિથી સનિ ઉત્ક્રાંત થશે. ધન્યુ રહેશે મીનું અને હીનું. ઉત્તમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે વસ અને બહુવચન પ્રત્યય છે મસ. બંનેમાં નિત્યમ ગત્યથી સનલોપ થશે. વ અને મ લંગ લકાર કારણ હોવાને કારણે લુંગ લંગ લુંગ શબ્દથી અટનો આગમ કરીશું. સૂત્રથી ઉત્ક્રમ થશે. જોડી દેતા આવામ અમીનુવ અને વિકલ્પે લોપશ્ચા અને તરસ્યા મોહથી નુમાં રહેલો ઉનો લોપ થશે. અમીનુવ અમીનવ અહિનુવ અહિન્વ. અમે બે ગઈકાલે ફેંકતા હતા. અમે બે ગઈકાલે જતા હતા. વયમ અમીનુ મ અને વિકલ્પે લોપશ્ચ અન્યતરસ્યા મોહથી નુમાં રહેલો ઉનો લોપ થશે એટલે અમીનવ અમીનમ. પછી અહિનુમાં અહિન્મ. અમે બધા ગઈકાલે ફેંકતા હતા. અમે બધા ગઈકાલે જતા હતા. રટણ કરવાની જરૂર ખરી. વિકલ્પે કરો ત્યારે કંકુના આગળ લોટ લકારમાં સ્પીકર. હા સર. ડુમીય ધાતુ છે. યાની હલનચલન સૂત્રથી ઉત્કલન કરીશું ને ડુની આડી દોથી ઉત્કલન કરીશું મી રહેશે. અને બીજું ધાતુ છે હી. સ્વાદી બેહસનું વિક્રમ પ્રત્યય લાગશે. મી નહીં. દશકો તથિથી સનો લોપ કરીશું અને નું રહેશે તો મીનું અને હીનું. લોટ લકાર પ્રથમ પુરુષ એક વચનની અંદર તિક પ્રત્યય પણ હલનચલન સૂત્રથી ઉત્કલન કરીશું. શું આવ્યું મીનું હીનું પછી અરે તિક પ્રત્યય. હા કરો ધાતુ કા ધાતુ પછી લાગશે ને ભાઈ સર પ્રત્યય આવ્યા પછી લાગે ને. લોટ આવ્યો ને તું થઈ જશે. હા મીનું તું થશે મીનું તાત થશે. ઓકે. થી એનો લોપ થશે. અરે એ રૂથી શું થશે. અને વિકલ્પ એટલું છે તાતંગાસી છે એની તરફ તાત આદેશ થશે. સહ મીનું તાત. પેલા તો કરી દઈએ ને. હા મીનું તું એક સારો ધાતુ કરતા તો કરી નગમાં ગુણ થશે. ઊનું ગુણ થશે. સહ મીનું તું અને મીનું તાત. વિકલ્પે દ વેલામ જશો અંતથી દ અને વા આવશે નથી ફરી પાછો ત. હી નોતું હી નોતું અને હીનું તાત.
द અને વિકલ્પ તાસ લખું. સહ મિનોતુ તે તે ફેંક અને તે ચાલ એવું જ ને? એ હવ ચાલે. ફેંકો કે ચાલ ચાલો. કયા હેતલબેન પતી ગયા? સુરેશ. ડુમી એ ધાતુ છે. યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે ને આદિરી ટુડવ સૂત્રથી ડુનો હિતકરણ થશે એટલે મી રહેશે. સ્વાદિપ્ય સ્નો સૂત્રથી સ્નો લાગશે. લશકવત અદ્વિતીય સૂત્રથી શન અલોપ થતા નું રહેશે એટલે અંગ બનશે મીનું અને હીનું. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. એ છે તસ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ અને બહુવચનનો પ્રત્યય છે થ. ત્રણેય પ્રત્યય પર તસ થસ તમીપામ તામ તંત્રમાં સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે, થના સ્થાને તમનો આદેશ થશે ને થના સ્થાને તનો આદેશ થશે એટલે રૂપ બનશે તૌ મીનું તામ તે બે ફેંકો ને હીનું તામ તે બે જાઓ. યુવામ મીનું તમ તમે બે ફેંકો ને હીનું તામ તમે બે જાઓ. યુયમ મીનું ત યુયમ મીનું ત તમે બધા ફેંકો હીનું તમ તમે બધા જાઓ. હીનું ત નંદની. નંદની. હા સર. હા સર. ડુમીય અને હી આદિની ટુડવ સૂત્રથી ડુનિત સંજ્ઞા કરીશું અને યની હલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે મી અને હી. સ્વાદિભ્ય સ્નુ સૂત્રથી સ્નુ વિકરણ પ્રત્યય લગાવીશું. સ્નુમાં શનિલ શક્વત તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું એટલે મીનું અને હીનું. સર પ્રથમ પુરુષ બહુવચન ને? હા સર. દ્વંત સૂત્રથી અંત કરીશું અને એ રૂ સૂત્રથી અંતુ કરીશું. અજાદી અપિત છે માટે ખુશનું સાર્વધાતુકી સૂત્રથી નમા રહેલા ઉનું યણ કરીશું એટલે વ. તે મીનવંતુ નશ્ય પદાંતે જલી સૂત્રથી અનુસ્વાર કરીશું અને અનુસ્વાર હશે યય પર સવર્ણ સૂત્રથી ફરીથી અંતુ કરીશું. તે મીનવંતુ અને હિનવંતુ. તે બધા ફેંકો અને તે બધા જાઓ. કરમન ગોહિલમાં કોણ ટપકી? કરમન ગોહિલ. દેખાય છે કઈ? हेलो नमस्ते सर. હે? हेलो કરમન. हाँ जी सर नमस्ते कर्मण वणोल बोलूं. ઓકે કયા ગોહિલ દેખાય છે એટલે વનલ તો हाँ ખબર गोहिल છે. अटक में लखी से मारी से और बीजी अटक गोहिल से ले. ઓકે હું તો વનલ થી ઓળખતો એટલે મેં કેમ બીજા કોઈ ना ना. ઓકે ઓકે.
તો અત્યારે તો સાંભળીને પુણ્ય લેવાનું થશે. આવી જઈએ નીલમબેન. હા સર, ધાતુ છે ડુમીય અને હી. ય હલંત્યથી જશે અને આદિર્ય ટુડવથી ડુ જશે અને એટલે બસે મી અને હી અને સ્વાદિભ્ય સ્નુ થી સ્નુ વિકરણ લાગશે. સ લસકો તદિથી જતા અંગ બનશે હીનું અને મીનું, મીનું અને હીનું. મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય છે સિપ. પ હલંત્યથી જશે અને શૈર્ય પીચ થી સી ની જગ્યા હીનો આદેશ અને ઉત્તશ્ચ પ્રત્યયાદ સંયોગ પૂર્વવાદથી હીનો લોપ અને તુયો તાતંગ આશિષ્ય અનંતરથી તાતંગ આવતા તાત. તો બનશે હીનું ને મીનું ને એમને જ રાખીએ, એમને એમ જ રાખીએ. હા ત્વમ મીનું ત્વમ હીનું અને તાત એ હલાદી અપિત હોવાથી ગુણ નિષેધ એટલે મીનું તાત અને હીનું તાત અને જલામ જસો અંતેથી હલંત ત હોવાથી દ અને દ નો પાછો વા અવસાનેથી ત. તમે ફેંકો તમે જાઓ. પલક. હા સર, ધાતુ છે ડુમીય અને હી. ડુમીયમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા ને આજીરી ટુડવ સૂત્રથી ડુની જ સંજ્ઞા એટલે મી. હી અને મી. સાદિપ્ય સ્નું સૂત્રથી સ્નુ વિકરણ પ્રત્યય સ્નુમાં શનિ રસકો તદિથી જ સંજ્ઞા થશે એટલે મીનું અને હીનું અંગ બનશે. પ્રત્યય છે મીપ. ઉત્તમ પુરુષ એક વચનમાં મીપમાં પણ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે ને મેરની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ. આડું તમે પિચ્ચ સૂત્રથી આઠનો આગમ એટલે આની અને અજાદી પિત્ત પ્રત્યય હોવાથી સાર્વધાતુક અર્ધાતુક સૂત્રથી નો ગુણ ઓ થશે અને એચો અયવાયાવ સૂત્રથી ઓ નો અવ થશે એટલે અહમ મીનવાની હું ફેંકતી ના હું ફેંકું અને અહમ હીનવાની હું જાઉં. હા સર, ધાતુ છે ડુમી. હા ખુરશી ખાલી હતી પણ આવી ગઈ. ધાતુ છે ડુમીય અને હી. યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને આદિરી ટુડવ સૂત્રથી ડુની જ સંજ્ઞા એટલે મી અને હી. સ્વાદિપ્ય સ્નુ સૂત્રથી સ્નુ વિકરણ પ્રત્યય લશકવ તદ્ધિતે સૂત્રથી શનિ જ સંજ્ઞા એટલે મીનું અને હીનું અંગ બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. બંનેમાં લોટું લંગવત લાગતા નિત્યમ ગીતા સૂત્રથી સનો લોપ થશે. આડું તમસે પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે એટલે આ વ અને આ મ પ્રત્યય બનશે. અજાદિપિત પ્રત્યય હોવાથી સાર્વધાતુક અર્ધાતુક એવો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ અને પરમાં અજાદી પ્રત્યય હોવાથી એ જો અવાયાવ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે એટલે આવામ મીન વાવ અમે બે ફેંકીએ આવામ હીન વા વ અમે બે જઈએ વયમ મીન વામ અમે બધા ફેંકીએ વયમ હીન વામ અમે બધા જઈએ.
પૂરું. લોટ આવી જઈએ. વિધિલિંગ લકાર વિધ્યર્થ. જગદીશ. હા સર, ધાતુ છે ડુમીય અને હી. ડુમીય યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને આદિની તુડાવા સૂત્રથી ડુની સંજ્ઞા એટલે મી અને હી. સ્વાદિભ્ય સ્નુ સૂત્રથી સ્નુ વિકરણ પ્રત્યય. શનિ દશકવત દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અંગ બનશે મીનું અને હીનું. પ્રથમ પુરુષ એક વચન વિધિલિંગ લકાર. પ્રત્યય છે તીપ. ટીપમાં પણી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. તમારે ઇતશ્ચ સૂત્રથી લોપ થશે એટલે હલંત. યાતુટ પરસ્મય પદેશુ ઉદ્ધાતો ગીચ્છ સૂત્રથી યાતુટ નો આગમ. પરમાં તકાર હોવાથી સુટ ચિત્રો સૂત્રથી સુટ નો આગમ. લિયંગ સલોપો અને અંતસ્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સનોલોપ. અતો યહ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. લોપો વ્યવલી સૂત્રથી યનો લોપ એટલે ઈત પ્રત્યય બનશે. અહીંયા સર ગુણ નહીં થાય. કિમિતિ તો એ બી નહીં લાગે ને. ગુણ વૃદ્ધિનો નિષેધ એટલે ડાયરેક્ટ જોડી દઈશું હિનુત અને મિનુત. આવું તો સર આ તો યાદ તો એમને એમ નહીં રે. ઉપર સર આગળ યાત અનદંત અંગ એટલે અનદત અંગ છે. યાત ખાલી યાત. હા, મીનું યાત મીનુ યાદ. અને હીનું યાત. થોડા આગળ વધી ગયા ખોટા. અનદંતમાં જતા રહ્યા. બરાબર. અરે અદંત અદંતમાં જતા રહ્યા. અદંતમાં તો રહેવાનું હતું. આ મોટું છે. હા દંતમાં અનદંતમાંથી અદંતમાં. હા. સહ હીનું યાત. હીનું યાદ. મીનું યાત છે. હીનું યાદ. અને આમાં પણ જલામ જસો અંતેથી જસ્વ અને વા અવસાનેથી ચત્વ અને મીનું યાદ. મીનું યાતમાં સહ મીનું યાદ તેને ફેંકવું જોઈએ અને સહ હીનું યાદ તેને જવું જોઈએ. પીના. દરરોજ એક ધારું બધું કરવાની ટેવ પડે ને એટલે કોઈક વાર થઈ જાય. ધ્યાન વાર. ય અને હી. ડુમીયમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ડુની આદિની ટુડવહ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે મી અને હી. સ્વાદિભ્ય સ્નુ સૂત્રથી સ્નુ વિકરણ પ્રત્યય લાગશે. સ્નુમાં શ અને રચકવત અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે મીનું અને હીનું અંગ બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. તસ્માં તસ્થસ્થ વિપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાને કારણે સુટ તીતુ સૂત્રથી સુટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા બંને સનોલોપ યાતામ પ્રત્યય બનશે. યાતામ એ હલાદી અપિત હોવાને કારણે સાર્વધાતુકમ અપિત કિંગિતિ જ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. જોડી દેતા બની જશે તૌ મીનું યાતામ. તે બે ફેંકવું જોઈએ અને તૌ હીનું યાતામ તે બે જવું જોઈએ. રવિન્દ્ર. હા, ધાતુ છે ડુમીય અને હી. ડુમીયામાં ઈયાની અનંત સૂત્રથી ઉત્ક્રાંત થશે. આદિ ટુડાવાથી ડુની ઉત્ક્રાંત થશે એટલે મી રહેશે અને હી. સ્વાદિભ્ય સ્નોથી સ્નો વિકરણ પ્રત્યય લાગશે. લસકવત અદ્વિતીયથી શનિ ઉત્ક્રાંત થશે એટલે નો. જોડી દેતા મીનું હીનું. પ્રથમ પુરુષ બહુવચન પરથી જે જી ઝેર જ્યુસથી જ્યુસ થશે.
એટલે ઉસ. યાસુડ પરસ્મૈપદેશુ ઉદાત્તકિતથી યાસના આગમ. લિંગ સલોપન છે અંતને ત્યાં સનલોપ થશે. અને એકરૂપ થશે એટલે યાસ. શું થઈ જશે? રવિન્દ્ર? ના. યા અને ઉ પદાર્થાત સૂત્ર થી ઉસ્કે પદાર્થાત સૂત્રથી ઉ થઈ જશે. અને શની પ્રક્રિયા યુ અને શનિ પ્રક્રિયા ઋતો થશે. ઉપદેશ અજરનાસિક થી ઉની ઉત્ક્રમ થશે અને ખરસ અને વિસર્જન રન વિસર્ગ થશે એટલે ઈહુ. જોડી દેતા તે મીનુ યુહુ હિનુ યુહુ તે બધાએ ફેંકવું જોઈએ, તે બધાએ જવું જોઈએ. ખેતરબેન? હા સર. ડુમી ય ધાતુ છે અને હી ધાતુ છે. ડુમી એની અંદર યની હલંત્યમ સૂત્રથી કરક કરીશું અને ડુની આડી રીત ઉદવથી કરક કરીશું. સ્વાદિભ્યાસ નો વિક્રમ પ્રત્યય લાગશે. ની અંદર શલ અશક પદ્ધતિથી કરક કરીશું. મીનુ અને હીનુ. મધ્યમ પુરુષ એક વચનની અંદર ચિત્ત પ્રત્યય છે. શની હલંત્ય સૂત્રથી કરક કરીશું. ઈનો લોપ કરીશું. યશુડ પરસ્મૈ પદેશુ ઉદાત્તકિતથી યાસનો આગમ કરીશું. લિયંગ શલોપો અંતે શાંતિની હોય તેવા શનો લોપ કરીશું. યાશ પ્રત્યય બનશે એમાં અંતિમ શરને વિસર્ગ સુધી પ્રક્રિયા કરીશું. સસદ ઋત્વ કરીશું. ઉપદેશે અચાનક વિકરણ કરીશું અને હલંત ખર અવસાન વિસર્જનીયથી વિસર્ગ કરીશું. યહ પ્રત્યય બનશે. જોડી દેવાનું. ત્વમ મીનુ યહ ત્વમ હીનુ યહ ત્વમ મીનુ યહ એટલે કે તારે ફેંકવું જોઈએ. ત્વમ હીનુ યહ તારે જવું જોઈએ. વારી પૂરી થઈ ગઈ ને? સુરેશ? હા સર. ડુમી એ ધાતુ છે. યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ડુની આદિ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે મી રહેશે. સ્વાદિભ્યાસ નો સૂત્રથી નો વિકરણ પ્રત્યય લાગશે. શનિ લશકવત અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે અંગ બનશે મીનુ હીનુ. પ્રત્યય છે તસ. સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે. યાસુટ પરસ્મૈ પદેશુ ઉદાત્તકિત સૂત્રથી યાસનો આગમ થશે. સૂટ થી સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્યને તેવા બંને પ્રકાર લોપ થશે એટલે યાતમ પ્રત્યય બનશે. જોડી દેતા યુવામ મીનુ યાતમ. તમારે બે ફેંકવું જોઈએ. હીનુ યાતમ તમારે બે જવું જોઈએ. નંદની? હા સર. ડુ મીય અને હી આદિ રીત ઉડવવા સૂત્રથી ડુની જ સંજ્ઞા કરીશું અને યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું એટલે મી અને હી.
સ્વાદીપ્ય સ્નું સૂત્રથી સ્નું વિકરણ પ્રત્યય લગાવીશું. સ્નુમાં શનિલશક પદ્ધતિથી સૂત્રથી જ સંજ્ઞા કરીશું. એટલે મીનું અને હીનું પ્રત્યય છે ત. ના સર થમાં તસ તસ્ત વિપામ તાંતન તામ સૂત્રથી થના સ્થાને ત કરીશું. યાસુટ પરસ્મી પદેશુ ઉદાત્તો ગીત સૂત્રથી યાસનો આગમ કરીશું. ત હોવાને કારણે સુટ્ટીથો લિંગ સલોપો અનદ્યસ્ય સૂત્રથી અંતે ન હોય તે વસનો લોપ કરીશું. એટલે યાત અને જોડી દેતા યુયમ મીનું યાત અને હીનું યાત. તમારે બધાએ ફેંકવું જોઈએ અને તમારે બધાએ જવું જોઈએ. નીલમભાઈ. હા સર. ધાતુ છે ડુમીય અને હી. ય હલંત્યથી જશે અને આદિની ટુંડવથી ડુ જશે એટલે બનશે મી અને હી. અને સ્વાદિબે સ્નુથી સ્નુ વિકરણ લસપ તદ્ધિથી સ જતા અંગ બનશે હીનું મીનું અને હીનું. પ્રત્યય ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે મીપ. તસ થસ થ મીપામ થી તામ તમ તામ થી મીપની જગ્યાએ અમ. અને યાસુટ પરસ્મ પદેશ સુદ્ધા તો ગીચથી યાસનો આગમ અંતે નહીં તેવા સનો લોપ લિંગ સલોપ અનત્યસથી અને અમી પૂર્વથી પરરૂપ એકરૂપ થતા પ્રત્યય બની જશે યામ. અને હલાદી અપિત છે એટલે જોડી દેતા બનશે અહમ મીનુયામ હીનુયામ. મારે ફેંકવું જોઈએ, મારે જવું જોઈએ. પલક. હા સર. ધાતુ છે ડુમીય અને હી. ડુમીયમાં યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને આદિ ટુડવ સૂત્રથી ડુની સંજ્ઞા થશે. એટલે મી અને હી. સ્વાદિભ્ય સ્નું સૂત્રથી સ્નું વિકરણ પ્રત્યય સ્નુમાં શનિ દર્શક હોય તેથી તેથી જ સંજ્ઞા થશે. એટલે હીનું અને મીનું મીનું અને હીનું અંગ બનશે. પ્રત્યય છે વસ. બંને લેવાના છે સર એક જ. પાછળ કોણ આવી રહ્યું છે? જગદીશ હું. આવી? અરે પાયલ. પાયલને ન આપવું હોય તો એ જ કે છે સર લઈ લે. વર્ષ અને મસ બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સન લોપ અને યાસુર પરસ્મી પદે શુદ્ધ તો કિચ્છ સૂત્રથી યાસનો આગમ બંનેમાં. અને વ્યંગ સ્વરૂપો અંત્યસ્યથી અંતેની હેતે વસનો લોપ એટલે યાવ અને યામ પ્રત્યય હોવાથી ગુણ વૃદ્ધિ થશે. એટલે આવા મીનું યાવ અમારે બે ફેંકવું જોઈએ. આવા હીનું યાવ અમારે બે જવું જોઈએ. વયમ મીનું યામ અમારે બધાએ ફેંકવું જોઈએ અને વયમ હીનું યામ અમારે બધાએ જવું જોઈએ. બરાબર. એક તો રહી ગયો આત્મને પદ. હેતલબેન. હા સર નેક્સ્ટ ડે. હવે આમાં એક તો વિક્રમભાઈ રાજપુર વિક્રમભાઈ છે અને બીજા છે કર્મણ દર્શન તો કરાવો. થોડી લાઇટ ની ડીમ છે. વાંધો નહીં. હવે એક બીજા ભાઈ છે સર.
એક બીજા હશે રવિન્દ્ર જોડે સર. રવિન્દ્ર જોડે હા, રમેશભાઈ. પણ એ તો દેખાતા જ નહીં ને. એ સર સાંભળે છે એટલે. અચ્છા. અચ્છા, હવે વાત એ કરી રહ્યો હતો કે આ 3 કે હજી બીજા કોઈ હોય તો પાયો અમને આપવો પડશે. કરમન, હા સર. તમારે તો હજી એક જ કરવો પડશે એવું મને લાગે છે. હા સર, એકડે એક જ કરવું પડશે. બરાબર છે. આગળના જોઈ લઈશે. જોવાથી તે જોવાઈ રહ્યું, જોવામાં જોવાઈ રહ્યું, અઘરું કામ છે. સિવાય કે આ નીલમબેન જેવા છે તો એ પહોંચી વળે. કોણ શીખવાડશે આ ત્રણેયને? એકતા મેં લઈ લીધા સર. હે? એકતા તૈયાર થઈ જશે સર. પણ ત્રણેયને ભેગા કરવા પડશે ને એક એકલા તો પાછા છૂટા પડી જાય. રણનીતિ ઘડવી પડશે સાહેબ પહેલી. હે? રણનીતિ ઘડવી પડશે ને પેલી આને દોરવા માટે. હા, એટલે તો કઉ છું. સર હાલ તો સાંભળીએ. ના, આમાં તો બરાબર છે. આમાં તો સાંભળવાનું જ છે. પણ એ સિવાય પણ સાંભળવું પડશે. એવું છે. તો મેળ આવશે. બાકી તો હવે અમને લાગ્યું કે આના સિવાય ઉધાર નથી એમ. હા, હું 300 ને કેટલે પહોંચ્યો? લગભગ 30 ઉપર, 330 ઉપર પહોંચ્યો છું. ભાઈ 330 કલાક કાઢવાની ગણતરી હોય તાણે એટલે એક વર્ષ જતું રાખું. હા, એટલે એના માટે જ કહી રહ્યો છું કે તમારા માટે કોણ ભોગ આપશે? તો મારી ઝૂમ લિંક પહોંચાડી તમને જ્યારે અનુકૂળતા હોય ત્રણેયને ત્યારે બેસાડે તમને. આવું થાય. પણ રેગ્યુલર જોઈશે તો જ પાછું મેળવશે, અને એ રેગ્યુલરમાં 1.5 કલાક 2 કલાક સુધી રાગ આવે ત્યારે તો જ થશે. પહોંચી વળશો મારી એટલે આમાં આવી શકશો. આવું છે. એટલે પાયામાં તો કરવું જ પડશે. પછી તો કદાચ તમને લાગે કે ના હવે પહોંચી વળીશું. એટલે મને કેવું લાગે છે, પાયામાં તો જરૂર પડશે જ. સાંભળવાથી એ મેળ નહીં આવે. હા સર, મતલબ મેં તો આગળના લેક્ચર ભર્યા હતા ને, 60 કે 80 તો ભર્યા. હા, એટલે જ કહું છું. સુરેશ પીએચડી કરી રહ્યો છે, હેતલબેન પીએચડી કરી રહ્યા છે, પણ હેતલબેન બીજી કરી રહ્યા છે. ડબલ ડ્યુટી છે. અમને ડબલ ડ્યુટી, પણ પીએચડી સુરેશને તો એક જ ડ્યુટી છે, પણ સાથે સાથે આ છે. હિનાએ પીએચડી ચાલે છે. શું કરીશું? ઉપાય ઉદ્ધાર તો કરવો પડશે ને. અંદાની ઉદ્ધાર તો કરવો પડશે ને. કોને આપી દઈએ આ શિષ્યોને? પાયલ જીજાને આપી દો. હે? પાયલબેન ને? પાયલ, હા સર. અમને સુપ્રત કરીએ તો. એટલે સર વાંધો નહીં મને તો, પણ પેલું સર બુક હોવી જોઈએ ને. એમને કઈ રીતે સમજાવું? કોની પાસે બુક? એટલે આપણે સીન તો કરવી પડે ને અહીંયા. ના, એટલે તમારી પાસે કે આ શિષ્યો પાસે? એટલે મારી પાસે તો નહીં, પણ પીડીએફ હોય તો આમાં આપણે બતાવવું તો પડે કે આમાં આમ પ્રત્યાહારો છે, પછી કક્કો છે, પછી લખવા માટે કંઈક જોઈએ ને. ના, મોબાઈલમાં બધું થશે, એટલે હું કરી આપીશ. હા તો સર વાંધો નહીં. મોબાઈલમાં હું તમને કરી આપીશ. પણ પછી આ ત્રણેયને પાછા રેગ્યુલર ભણવું હોય તો પાછું
હા પછી હું આવું ને એ ના આવે તો પછી કરવાનું એટલે જ કહું છું કન્ટિન્યુ. સાહેબ ભાઈ આ બધા સમયની અનુકૂળતા હોય તો જ આરંભ કરીએ, નહીતર પછી એમ ખોટું હા, અને બે સમયની અનુકૂળતા હોવી જોઈએ. બાવાના બે બગડે એવું થાય. હા એવું થાય. ક્લિયર સર પૂછી લો તો જ, નહીતર તો વનોલ, કરમન, હા સર. હા સર. પછી પણ વિક્રમ હતું અને ત્રીજું પણ રમેશ. બોલો. હાલ તો સર તમારી સાથે જોડાયેલા છીએ, જાગ્યા ત્યાંથી સવાર. અહીંયા તો ભલે જોડાતા રહો, હા પણ આ જે બધા કરી રહ્યા છે એમની સાથે નહીં મેળ આવે. વાત આટલી છે. હા, એ રાઈટ હોય, એ વાત સાચી છે. આટલી જ વાત છે. એ મેળ લાવવા માટે એવું પાયામાંથી ઉપાડવું પડશે. આવું છે. એવું છે એમ ને. વિચારીને કહેજો. બરાબર. હા. સર તમારી વાંધો જેમ નહીં. ધીરે નહીં ને ફાસ્ટ ખાલી પ્રત્યેથી જવું હોય તો ભલે લઈ શકે એ મતલબ તમારી જેવી શાંતિ તમે મતલબ જે રીતે એક લકાર લઈએ અને આ પ્રત્યેક કઈ રીતે આવે છે એ રીતે સમજાઈ શકીએ. મતલબ થોડું જે તો 5-6 દિવસ કે અઠવાડિયામાં એક લકાર કેવી રીતે. હા, એટલે એમાં તો એમને ઉતરે ત્યાં પછી જ ખબર પડે આગળ જવાનું. હા, તો તમે એક લકાર મતલબ વહેંચી શકો અથવા મતલબ એકવાર જોઈ શકે એ રીતે. બરાબર છે. હા, એટલે વિચારે પછી આપણે આગળ. પણ ખાલી આમણે આ શ્રોતા થવાથી મેળ પડે નહીં, ભલે એમાં રહેશો વાંધો નહીં, ના નહીં, પણ એ પેલું એમને એમ જ રહ્યું જાય, સાંભળ્યું જ રહે, પરિણામ નહીં મળે. ઓકે, આવો સારી બાબત છે. ક્યારેક પછી ખુલશે ત્યારે ખબર પડશે કે હા આમાં આવું થતું એ ખબર પડશે પછી. બરાબર છે. એટલે ત્રણેય વિચારી લેજો. નિયમિતતા જોઈ છે આમના કરતા વધારે, આ જે છે રેગ્યુલર છે એમના કરતા પણ વધારે. કેમ તો કે આમની સાથે પહોંચવાનું છે, આવવાનું છે. નહીં તો પાછળ નીલમબેન છે એને ગણવા જઈએ તો લગભગ વર્ષથી એ વધારે પાછળ હતા, છતાં આવી ગયા છે. બરાબર છે. એવી તૈયારી કરશો તો. આમ છે કઈ નહીં, સહેલું છે. એકવાર મગજમાં સમજ આવી જાય ને તો સહેલું છે. અને મગજમાં સમજ લાવવી હોય તો હજી હું સમજ આપીશ તમને કેવી રીતે બુદ્ધિને વિકાસ કરવો. આ તો છે જ, સાથે સાથે બીજી રીતે કરવો હશે તો ઉપાય કરીશું. બરાબર છે. ઓકે, તો વિચારીને કહેજો. મારી તો તૈયારી છે તમને આગળ લાવવાની, કે તમે અહીંયા આવો છો, રોજ સાંભળો છો, ભણો છો, પણ એને બરાબર રીતે કરીએ તો કંઈક પરિણામ મળે આપણને જીવનમાં. એટલા માટે. અને આ તમારી સાથે ભણનારા છે સહાધ્યાયી, એ પણ તમને હાથ ખેંચી લે. લોકો પગ ખેંચે છે, પણ આ હાથ ખેંચી લે તો આમના હરોળમાં આવી જાઓ. એટલા માટે. તો સમાપન કરીશું. નેક્સ્ટ નવનું મુલતવી રાખીએ છીએ અત્યારે. હવે સવારમાં મળીશું. બરાબર છે. ધીમે ધીમે આવીએ ગાડી પાટા પર. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરા. શુભરાત્રી. કાલે પાછા મળીએ 9 વાગે. શુભરાત્રી. 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 શુભરાત્રી.